નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજે ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદ ઉલ અધા એટલે કે બકરી ઈદની પરંપરાગત આસ્થા અને ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પંચમહાલના હાલોલ નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ તહેવારનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલા મુખ્ય ઈદગાહ અને નુરાની મસ્જિદ ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોનું ઘોડાપુર ઉમટ્યું હતું. અબાલ વૃદ્ધ સૌ કોઈ પરંપરાગત અને અવનવા વસ્ત્રો સજીને અલ્લાહની ઇબાદત માટે કચેરી કેમ્પસમાં પહોંચ્યા હતા. હાલોલની વિવિધ મસ્જિદો અને ઈદગાહ ખાતે મુસ્લિમ સમાજના હજારો લોકોએ એકત્રિત થઈને પવિત્ર ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. આ પવિત્ર અવસરે મુસ્લિમ બિરાદરો દ્વારા દેશમાં શાંતિ, પ્રગતિ અને પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી રહી હતી. મસ્જિદની બહાર નીકળીને લોકોએ એકબીજાને ગળે લગાવીને પ્રેમપૂર્વક ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને નાના બાળકોને ઈદી આપીને તહેવારની ખુશીઓ વહેંચી હતી. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वलाक़िबतुल मुत्तक़ीन। आज ईदगाह शहर हालोल में ईद उल अज़हा की नमाज पढ़ाई गई और आलम इस्लाम के लिए ये दुआएं की गई, अल्लाह ताला इस मुल्क को अमन अता फरमा और हमारे शहर हालोल में शांति अता फरमा। और इन पुलिस कर्मियों का भी शुक्रगुजार है कि उन्होंने वक्त पर अपनी ड्यूटी देकर हम पर एक इनका शुक्र अदा करते हैं। अल्लाह रब्बुल इज्जत तमाम आफतों बलिया से महफूज है। અત્રે ઉલ્લેખનીય છે કે બકરી ઈદનો તહેવાર ઇસ્લામ ધર્મમાં કુરબાની અને ખુદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પર્વ ગણાય છે, જેથી નમાઝ બાદ કુરબાનીની શરિયત મુજબની રસમો પણ અદા કરવામાં આવી રહી છે. હાલોલ શહેરની કોમી એકતા અને શાંતિ અકબંધ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ પોઈન્ટ્સ પર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ફૂટ પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર હાલોલ પંથકમાં ખૂબ જ શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઈદની ઉજવણી સંપન્ન થઈ છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.